વડોદરામાં આગામી 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર ધામના લોકાર્પણ માટે પધારી શકે છે। વડાપ્રધાનની આ સંભવિત મુલાકાતના પગલે શહેરના વહીવટી તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે। તૈયારીઓના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ હરણી એરપોર્ટથી લઈને હાઈવે સુધીના સમગ્ર રૂટની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ નિરીક્ષણ દરમિયાન વીએમસી, વુડા, જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। કમિશનરે ખાસ કરીને રસ્તાઓનું એન્જિનિયરિંગ વર્ક અને ડ્રેનેજની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। વધુમાં શહેરમાં ચાલી રહેલા વન ડે વન રોડ સફાઈ અભિયાનને હવે ઝોન વાઇઝ વધુ વેગવંતુ બનાવી શહેરને ઝાકમઝોળ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। વડાપ્રધાનના આગમનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તંત્ર કોઈ પણ કયાસ રાખવા છોડતું નથી। અને આખા રૂટમાં જે પણ કોર્સ કરેક્શન્સ કરવાનું છે, જે પણ વ્યવસ્થિત કરવાનું છે, એના ભાગરૂપમાં આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે। એટલે આખા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર, સીઈઓ, વુડાના ટીમ અને હાઈવે ઓથોરિટી અને સરદાર ધામના ઓથોરિટી સાથે આજે મિટિંગ છે। સો વી આર ગોઈંગ ઓન અ ફિલ્ડ વિઝિટ। ફિલ્ડમાં આજે આવનારા 5 દિવસ અમે કામમાં લાગી જઈશું।